बोलो श्री प्राणनाथ प्यारे की जय। सदगुरु चरण को करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करूं प्रणाम। तनिजी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो वे। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला के आए बैठे तखत। लाला के आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धामधणी श्री अक्षरातीत परमात्माની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે। અહીં વિતક સાહેબને આપણે નિસ્બતી વિતક પણ કહ્યું છે। નિસ્બતી વિતક એટલે શું? નિસ્બતી વિતક એટલે કે આ જે ચર્ચા કરી રહ્યા છે એ આપણે કોઈ કથાના રૂપમાં કરી રહ્યા નથી। અન્ય કોઈની વિતક આપણે કરી રહ્યા નથી। આ આપણી પોતાની જ વિતક આપણે કરી રહ્યા છીએ। નિસ્બતી આપણી નિસ્બત છે। વ્રજલીલાની અંદર પણ આપણી નિસ્બત હતો, રાસલીલાની અંદર પણ નિસ્બત હતો, પરમધામમાં બ્રહ્માંગનાઓ ગઈ, ફરીથી દુઃખરૂપી માયાનો ખેલ જોવાની માગણી કરી, એમાં પણ નિસ્બત છે। ત્યારબાદ આ જાગણી લીલાના ત્રીજા બ્રહ્માંડની અંદર પરમધામની બ્રહ્માંગનાઓ જુદા જુદા પ્રદેશમાં, જુદા જુદા વેશમાં, જુદી જુદી જાતિની અંદર જે તે મનુષ્યના જીવ પર બેસી એના દ્રષ્ટા રૂપથી આ જગતનો માયાનો ખેલ જોઈ રહી છે। એ કોણ? એ આપણે જ જોઈ રહ્યા છીએ। અને આ સંસારની અંદર તારતમ્યથી જાગૃત થઈને આપણે આપણું મૂળ સ્વરૂપ, આપણા મૂળ ધણી અને આપણા મૂળ ધામની યાદ કરીને જાગૃત થવાનું છે। તો વિતક ચાલી રહી છે। વિતક પૂર્ણ ક્યારે થશે? બ્રહ્માંગનાઓ પરમધામમાં મૂળ મિલાવવામાં પોતાના પર આત્મની અંદર જાગૃત થશે ત્યારે કહી શકાય કે હા વિતક પૂર્ણ થઈ। ત્યાં સુધી આપણી નિસ્બતી વિતક ચાલુ છે અને અત્યારે પણ ચાલી રહી છે। એ જે નિસ્બતી વિતકની ચર્ચા કરી રહ્યા છીએ એમાં શ્રી દેવચંદ્રજી
પોતાના ઘરમાં નિજ મંદિર બનાવ્યું છે. જોઈ શકાય છે. જો કેટલું સુંદર નિજ મંદિર બનાવ્યું છે. તેની આગળ દીવો પ્રજ્વલિત કર્યો છે. ભોગતાની તૈયારી કરી છે. અને એક આસન ઉપર પોતે બેસી અને નિત્ય સેવા પૂજા કરે છે. આ જે નિજ મંદિર છે એની સેવા અહીંયા આગળ બતાવી છે કે શ્રી દેવચંદ્રજીને શ્રી હરિદાસજીએ વાઘા, વસ્ત્ર, મુગટ, મોરલી ની સેવા આપી હતી. અને આ સેવા પધરાવી અને એ બાકી બિહારીનું ધ્યાન ધરતા હતા. સુંદરસાજી અત્યારે આપણા જે પ્રણામી મંદિર છે એ પ્રણામી મંદિરની અંદર જે સેવા પધરાઈએ છીએ એની થોડી વધારે વાત કરું તો પંચ સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ. સંત મહાત્મા આ રીતે સમજાવે છે કે આપણે જે કઈ સેવા કરી રહ્યા છે ને એમાં વ્રજ લીલાના પ્રતીક રૂપે આ વાઘા વસ્ત્ર છે. આપણે રાસલીલામાં ગયા હતા, રાસલીલાના પ્રતીક રૂપે મોરલી છે. ત્યાર પછી પરમધામની અંદર જાગૃત થયા હતા તો પરમધામના યાદ રૂપે શ્રી રાજજીનો મુગટ છે અને શ્યામાજીનો પણ મુગટ હોય છે. તો ચાર તો આ બહારથી જોઈ શકાય છે. પાંચમો આપણે જે સ્વરૂપ અંદર મૂકીએ છીએ એ સ્વરૂપ સાહેબ જેને તારતમ વાણી કહેવામાં આવે છે એ તારતમ વાણી ઉપર આપણે આ રીતે વાઘા, વસ્ત્ર, મુગટ, મુરલી પધરાવી અને વાંગમય સ્વરૂપની આપણે સેવા પૂજા કરીએ છીએ. અને એ જે તારતમ વાણી અત્યારે આપણને આ જાગની લીલાના બ્રહ્માંડમાં જાગૃત કરવા માટે ધણીજીની કૃપાથી મળી છે. તે પાંચમું કહેવાય. તો આ રીતે પાંચ સ્વરૂપ એની અંદર આવી જાય છે. અને ત્રણેય લીલા એની અંદર આવી જાય છે. વ્રજ લીલા, રાસ લીલા અને જાગની લીલા. આ બધો ભાવ આપણે રાખીને સમજીને નિત્ય સેવા પૂજા કરીએ છીએ. અહીંયા આગળ શ્રી દેવચંદ્રજી કહે છે એમના પત્ની જે છે એ એમને પણ ઈચ્છા થાય છે કે મારા પતિદેવ ખૂબ જ ભાવથી સેવા કરી રહ્યા છે, મને પણ એમની સેવામાં સહભાગી થવાનો મોકો મળે. એટલા માટે એમની પાસે જાય છે અને જે કઈ એ રાજ્યના એ જે સેવાના થાળ માટે ભોજન સામગ્રી તૈયારી કરતા હોય છે એમાં પણ મદદરૂપ થવા માટે વિનંતી કરે છે. એમાં ઉપયોગી જે વાસણ છે એને પણ ઘસી આપવા માટે, સાફસૂફ કરવા માટે એ વિનંતી કરે છે. સુંદરસાજી આપણે તો બહુ જ પ્રેમથી કહીએ કે હા કે આ જે વાસણ છે એ કમ્પ્લીટ ચોખ્ખા કરીને લાવજો, સહેજ પણ એની અંદર કઈ રહી ના જાય. જ્યાં કે થાળ ધરાવવાનો હોય એ જગ્યાએ સરસ લીપીને પવિત્ર જગ્યા કરીએ છીએ. હા, સુંદર સાથની અંદર જઈએ તે વખતે આપણા જે માતા પિતા, આપણા જે ગુરુજન આ રીતે ખૂબ જ પવિત્રતા જાળવી અને થાળ તૈયાર કરતા હોય છે અને એ થાળ રાજીને ભોગ ધરવામાં આવતો હોય છે. તો એ જ રીતે દેવચંદ્રજી પણ ખૂબ જ પવિત્રતાની પરાકાષ્ઠા કહેવાય એ રીતે શુદ્ધતા જાળવી અને એ સેવા પૂજા કરતા હતા, થાળ બનાવતા હતા. જ્યારે એમની પત્ની વારંવાર કહે કે મને તમે કેમ સેવા કરવા દેતા નથી, સુંદરસાજી અગાઉ આપણે વાતચીત કરી તો એ કહે છે કે એ જે સેવા કરતા કરતા થોડું અમથું પણ તમારું મન દુભાય તો એ સેવા પહોંચતી નથી. દેવચંદ્રજી કહે છે કે હું
મારી આત્માના સુકૂન માટે સેવા કરી રહ્યો છું. દેવચંદજી, હા, એ જે સેવા કરવાથી એમને અનેરો આનંદ મળે છે. એમના આત્માને બહુ જ પરમ શાંતિનો અનુભવ થાય છે. એટલા માટે સેવા કરી રહ્યા છે. બાહ્ય દેખાડો કરવા માટે નહીં. બહુ સુંદર બોધ અહીં આગળ આપણને મળે છે કે સેવાની અંદર પણ આપણે એટલા તન્મય બની જઈએ કે એમાંથી આપણને સુખનો અનુભવ થાય, સુકૂન આપણને પ્રાપ્ત થાય. અને જ્યારે સુકૂન પ્રાપ્ત થાય ને ત્યારે કહે છે, તેથી તેમના પર સચ્ચિદાનંદ પરમાત્માની કૃપા થાય છે. જો આ વિતકની અંદર આવા ભાવથી દેવચંદ્રજી સેવા કરી રહ્યા છે, એટલે પરમાત્માની કૃપા હવે એમની તરફ થઈ રહી છે. હવે કૃપામાં શું થાય છે? જુઓ, એક દિવસ શ્રી દેવચંદ્રજી સેવા પૂજા કરતા હતા. અહીંયા જોઈ શકાય છે કે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી અને ખૂબ જ ભાવથી સેવા પૂજા કરી રહ્યા છે. અને સેવા પૂજા કરતા કરતા એમનું ધ્યાન લાગી જાય છે. આમ નિત્ય ધ્યાન તો કરતા જ હોય છે, પણ આ વખતે વધારે ધ્યાન લાગી ગયું. અને જેવું ધ્યાન લાગ્યું ને, એ ધ્યાનમાં તેમને વ્રજના બાલ મુકુંદના દર્શન થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બાલ મુકુંદનું સ્થાન ક્યાં છે? તો આપણે કહીશું કે બેહદ મંડળની અંદર જે સબલિક બ્રહ્મ છે, એ સબલિક બ્રહ્મના મહાકારણની અંદર વ્રજ લીલા અખંડ થઈ. એ વ્રજ લીલા અખંડથી એના જે કૃષ્ણજી છે એમને બાલ મુકુંદ કહે છે. હવે અહીં આગળ જયારે બાલ મુકુંદના દર્શન થાય છે ને, તો રાજ્યની કૃપાથી થઈ રહ્યા છે. એટલે એ જે બાલ મુકુંદનું સ્વરૂપ છે ને, એની અંદર રાજ્યનો આવેશ પણ હોય છે. અને એ આવેશ સાથે એ દર્શન કરશે, આવેશ સાથે વાતચીત કરશે, એ બધું અહીં આગળ જોવા મળશે. તો કે છે બાલ મુકુંદમાં શ્રી રાજ્યની આવેશ શક્તિ દર્શન આપી રહી છે એમને. હવે સુરતા એમની અખંડ વ્રજમાં પહોંચી જાય છે. જેવો જ એમનો વ્રજમાં દાખલ થાય છે, એટલે નંદજીનું જે મોટી હવેલી છે એમના દરવાજાની અંદર પ્રવેશ કરે છે. જેવા પ્રવેશ કરે છે એવા જ એમને યશોદા માતાના દર્શન થાય છે. યશોદા માતાના દર્શન થઈ ખૂબ ખૂબ આનંદિત થઈ રહ્યા છે. આજુબાજુ જુએ છે તો ઘણી બધી ગોપીઓ અલગ અલગ સેવા કરી રહી છે. અહીં આગળ યશોદા માતા કે છે એ દૂધ ઉકાળવાનું કામ કરી રહ્યા છે. તેની સાથે કેટલીક ગોપીઓ પણ અન્ય કામ કરી રહી છે. યશોદા માતાને જેવા જોયે છે કે દેવચંદ્રજી મુખ્ય ધર્મમાંથી પ્રવેશ થઈ રહ્યા છે, એટલે યશોદા માતા સામેથી આવકાર આપે છે. આવો રાધિકા રાણી, આવો આવો. જો, કારણ કે સુરતા ગઈ છે, શહેર તો અહીંયા આગળ છે, એમની સુરતા ગઈ છે અહીંયા આગળ. અને એમની જે સુરતા છે એ રાધિકા રાણીની છે, શ્યામા મહારાણીની છે. આવો રાધિકા રાણી, આવો, બેસો, કઈક તમે ગ્રહણ કરો. ત્યારે શ્રી દેવચંદ્રજી કહે, મારે કશું જ ગ્રહણ કરવું નથી. મારે ફક્ત ને ફક્ત મારા વાલાજી, મારા શ્રી કૃષ્ણજીને મળવું છે. ત્યારે યશોદા માતા કહે, એ નટખટ શ્રી કૃષ્ણ તો અહીંયા આગળ નથી, એ થોડા ઘરમાં રહે છે. એ તો ગ્વાલ બાલ સાથે વ્રજમાં રમતા હશે. તો દેવચંદજી કહે, તો તું અત્યારે જ જઉં, વ્રજમાં જઈ એમને શોધી લઈશ અને એમના દર્શન કરીશ. હવે યશોદા માતા આગ્રહ કરીને કહે છે કે ભલે તમે અહીંયા આગળ ગ્રહણ કઈ કરો નહીં, પરંતુ હું જે મીઠાઈ આપું છું એ મીઠાઈ તમે લઈ જાઓ, તમે પણ આરોગજો અને કૃષ્ણજીને પણ આપજો. આ રીતે
યશોદાજી જો અહીંયા આગળ બતાવી રહ્યા છે, આ રીતે યશોદાજી એમને મીઠાઈનું પેકેટ આપે છે અને મીઠાઈનું પેકેટ લઈ અને દેવચંદ્રજી વ્રજ ભૂમિની અંદર બાલકૃષ્ણને શોધવા માટે જાય છે. સુંદર સાજી આ સુરતાની અંદર જોઈ રહ્યા છે. સુરતાની અંદર મીઠાઈનું પેકેટ લીધું છે અને એ વ્રજભૂમિ એટલે કેટલી વિશાળ છે. એમાં શ્રી કૃષ્ણજી, વાલાજી, વાલાજી, શ્રી કૃષ્ણજી, શ્રી કૃષ્ણજી એવી બૂમો પણ પાડે છે અને શોધતા શોધતા જાય છે. સુંદર સાજી હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વ્રજભૂમિ તો બહુ જ વિશાળ છે. ત્યાં જોયું તો ઘણી બધી જગ્યાએ ગોવાળિયાના ટોળે ટોળા જોવા મળ્યા. હવે અનેક ટોળા છે, એ પૈકી એક ટોળા પાસે દેવચંદ્રજી જાય છે, સુરતાની અંદર જઈ રહ્યા છે. અને સુરતામાં જે ગોવાળિયાનું એક ટોળું હતું, એ ટોળામાં જઈ અને પૂછે છે કે મારા કૃષ્ણજી ક્યાં છે? હું કૃષ્ણજીને શોધવા માટે આવ્યો છું. કૃષ્ણજી ક્યાં છે? હવે ગોવાળિયાઓ કહે, ભાઈ અહીંયા આગળ તો ઘણા બધાના નામ કૃષ્ણ છે, તમે કયા કૃષ્ણની વાત કરો છો? દેવચંદ્રજી કહે, હું નંદજીના પુત્ર શ્રી કૃષ્ણની વાત કરી રહ્યો છું, એમને શોધી રહ્યો છું. હવે ગોવાળિયા કહે કે અહીં આગળ તો ઘણા બધા કૃષ્ણજીના પિતાનું નામ નંદજી છે. હવે દેવચંદ્રજી પણ મૂંઝાયા કે હવે મારે કઈ રીતે એડ્રેસ આપવું. પછી દેવચંદ્રજી કહે છે, હા, હું યશોદાનંદન શ્રી કૃષ્ણજી ક્યાં છે એમની વાત કરું. સુંદર સાજી જો અહીંયા આગળ અહીં અખંડ વ્રજભૂમિની અંદર પણ શ્રી કૃષ્ણજી ને શોધવા માટે એમને ચોક્કસ એડ્રેસ આપવું પડ્યું છે. યશોદાનંદન શ્રી કૃષ્ણ. હવે યશોદાનંદન શ્રી કૃષ્ણજીને તો બધા ગોવાળિયા ઓળખતા હતા, કારણ કે સર્વોપરી હતા. ત્યાં પણ દરેક જે ગ્રુપ છે એની સાથે સંકળાયેલા, બધાને આનંદિત કરતા, બધાની સાથે લીલા કરતા. હવે અહીંયા કરતા આ બધી લીલા કોણ કર્યું છે? મૂળ સ્વરૂપ ની આવેશ શક્તિ દ્વારા આ બધી લીલા થઈ રહી છે. શ્રી કૃષ્ણજી બાજુમાં એક વૃક્ષ છે, એના વૃક્ષની નીચે થડ પાસે ઉભા રહીને જોઈ રહ્યા છે, મરક મરક હસી રહ્યા છે અને એમની તરફ આગળ કરીને કહે છે ગોવાળિયાઓ, આ રહ્યા યશોદાનંદન શ્રી કૃષ્ણ. દેવચંદ્રજી પણ શ્રી કૃષ્ણજીને જુએ છે અને ખૂબ જ રાજીના રેડ થઈ જાય છે. અહીંયા આગળ દેવચંદ્રજીને એટલે રાધિકા રાણીને જોઈને પણ શ્રી કૃષ્ણજી મરક મરક હસતા હસતા ધીમે ધીમે પગલે દેવચંદ્રજીની સામે આવી રહ્યા છે. તમે ત્યાં ઉભા રહો, હું આવું છું. ધીમે ધીમે ચાલતા ચાલતા આવી રહ્યા છે. દેવચંદ્રજી શ્રી કૃષ્ણજીનું નખથી શીર્ષ સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે. એ પણ ખૂબ જ હર્ષ ને આનંદની લાગણી અનુભવે છે કે મને મારા વાલાજીના દર્શન થયા, શ્રી કૃષ્ણજીના દર્શન થયા. સુંદર સાજી આવી રીતે આપણે જે તારતમ વાણી છે ને, એમાં પણ સંપૂર્ણ લેબલ લાગ્યું છે કે આપણે કયા કૃષ્ણજીની આરાધના કરીએ છીએ. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. અનાદિ અક્ષરાતીત કહીએ એટલે પરમધામ, દિવ્ય પરમધામની અંદર શ્રી અક્ષરાતીત પરમાત્મા શ્રી રાજ્ય મહારાજ
જે ધામધણી, ત્યાં આપણું સીધું ધ્યાન જાય છે અને એ જે સ્વરૂપ છે એનું ચિત્તન આપણા મનની અંદર આવી જાય છે અને એમની કૃપા થાય છે. સુંદર સાહેબજી, એ અહીંયા આગળ આપણે સમજવાનું છે. જે રીતે યશોદાનંદન શ્રી કૃષ્ણ ક્યાં છે, એમાં ગોવાળિયાએ પણ કહ્યું આ છે, અને કૃષ્ણજી પણ સામેથી આવીને દર્શન આપે છે. તો આપણે તારતમ વાણી પ્રમાણે પણ શ્રી કૃષ્ણજીનું આ નિજાનંદ સ્વામીએ કેટલો સુંદર આપણને મંત્ર આપ્યો છે. હવે અહીંયા આગળ શ્રી દેવચંદ્રજી, શ્રી કૃષ્ણજી અને ગોવાળિયા બધા એકત્ર થાય છે. શ્રી કૃષ્ણજી અને ગોવાળિયાઓ વર્તુળ આકાર બેસે છે. હવે અહીંયા આગળ આજના દિવસે ઘૂઘરી બનાવવાની લીલા થઈ રહી છે. જો અહીંયા આગળ આ જે ગોવાળિયાઓ છે ને, એ ઘૂઘરી બનાવી રહ્યા છે. અહીંયા આગળ જો દેવચંદ્રજી, શ્રી કૃષ્ણજી, યશોદાનંદન શ્રી કૃષ્ણજી કહે છે, એવા શ્રી કૃષ્ણજી એમની આગળ પ્રગટ થાય છે. અને હવે આગળ શ્રી કૃષ્ણજી શું કહે છે કે દેવચંદ્રજી ઘરેથી મીઠાઈ લાવ્યા છે, તો એ મીઠાઈ છે ને આપણે બધાએ સરખે ભાગે વહેંચીને ખાવાની છે. એટલે દરેક ગોવાળિયા છે એ પોતાનું પતરાળું તૈયાર રાખો, અને મને જે પતરાળું આપો છો એમાં 2 ભાગ તમારે મૂકવાના છે. એક ભાગ મારો અને એક ભાગ છે દેવચંદ્રજીનું. તો રાધા રાણી આવ્યા છે, એટલે શ્રી કૃષ્ણજીના પતરાળામાં 2 ભાગ મૂકવાના છે. હું અને દેવચંદ્રજી સાથે ભોજન લઈશું. શ્રી કૃષ્ણજી ભોજન કરતા જાય છે અને મીઠી મીઠી વાતો કરતા જાય. સમય ક્યાં જાય છે ખબર જ નથી. અહીંયા આગળ દેવચંદ્રજી ધ્યાનમાં છે, એમની સુરતા પહોંચી છે, પણ એની સુરતાની અન્ય અંદર અનુભવ એવો કરે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણજી મારી સાથે વાત કરી રહ્યા છે અને બહુ જ પ્રેમથી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. અહીં શ્રી કૃષ્ણજીમાં રાજ્યની આવેશ શક્તિ છે સુંદર સાજી, કારણ કે આ રાધા રાણી છે. એ રાધા રાણી સાથે રાજ્યની આવેશ શક્તિ જ લીલા કરી શકે, બીજી કોઈ શક્તિ લીલા કરી શકે નહીં. એટલે આ જે બાલકૃષ્ણ છે, દેખાવમાં બાલકૃષ્ણ છે, પરંતુ એની રાજ્યની આવેશ શક્તિ છે. અને દેવચંદ્રજીમાં શ્યામા મહારાણીજીની સુરતા છે, જે ચિતવનમાં આ બધું જોઈ રહી છે અને ચિતવનની અંદર દર્શન કરી રહી છે, વાતચીત કરે છે. અને હવે આગળ શું આવશે તો કે એમના પાતરાળાની અંદર એમના ભાગમાં ઘૂઘરીનો પ્રસાદ અને મીઠાઈ એ બંને પીરસેલા છે. હવે જેવું એ પ્રસાદ લેવા જશે ને, એવો જ એમનું ધ્યાન તૂટી જાય છે. એના અનુસંધાનમાં અહીંયા આગળ કહે છે કે આપણને પણ આવા દર્શન થાય, કેમ થતા નથી? તો મહારાજજી કહે છે, બોધની વાત છે અહીંયા આગળ, બોધની વાત, કે વિવિધ પ્રકારની અગ્નિ હોય છે. આપણને બાહ્ય દેખાય દજાડે છે અગ્નિ તો ખરી, પણ મનુષ્યની અંદર વિવિધ પ્રકારની અગ્નિ હોય છે. એમાં ક્રોધની અગ્નિ હોય છે. આ વાતમાં ક્રોધ આવે છે. વાતમાં ક્રોધ હોય તો એ વ્યક્તિના ધામ દિલમાં યુગલ સ્વરૂપનું સિંહાસન કઈ રીતે રહી શકે? તે રીતે લોભની અગ્નિ પ્રજ્વલિત થયેલી હોય તો એવા દિલની અંદર યુગલ સ્વરૂપનું સિંહાસન રહી શકે ખરું? ના. ઈર્ષા દ્વેષની અગ્નિ હોય. સુંદર સાહેબજી, આ તો બહુ જ ગંભીર બાબત છે કે ઈર્ષા દેશની અંદર ભલભલાના જે ઘર છે ને, બરબાદ થઈ ગયા છે. પોતે બરબાદ થાય છે, સંપૂર્ણ પોતાના સંપર્કની અંદર હોય એ બધા બરબાદ થઈ જાય.
આ એક અગ્નિ જ છે, ઈર્ષા દ્વેષની પણ અગ્નિ છે. એ આપણને દેખાવી જોઈએ અને એમને એ જે અગ્નિ છે એને આપણે શાંત પાડવાની છે. અને આધ્યાત્મિક શક્તિ દ્વારા, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા, સેવા ભાવથી એને શાંત પાડી શકાય છે. ખરેખર આપણી અંદર કેવી અગ્નિ હોવી જોઈએ? તો કે વિરહ રૂપી હળવી જ્યોત હોવી જોઈએ. વિરહ, રાજ્ય માટે જે વિરહ ઉત્પન્ન થાય ને, એની હળવી જ્યોત હોય અને એની અંદર પાછું પ્રેમ રૂપી ઠંડક હોય. તો પ્રેમ રૂપી ઠંડક અને વિરહની હળવી હળવી જ્યોત હોય, એના મિશ્રણની અંદર આપણા દિલમાં યુગલ સ્વરૂપનું સિંહાસન અવશ્ય અવશ્ય રાખી શકાય અને અમે યુગલ સ્વરૂપ બિરાજમાન થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. જેમ કે બહુ ઠંડુ પાણી આનંદ ના આપે, બહુ ગરમ પાણી પણ આનંદ આપી શકે નહીં, પરંતુ અનુકૂળ હોય એવું હળવું પાણી આપને સ્નાન કરવામાં આનંદ આપે છે. તો એ વાત અહીંયા આગળ આધ્યાત્મિકતા સાથે આપણે સમજવાની છે. એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ કોલ્ડ એઝ પોઈઝનસ. કોઈ પણ વસ્તુનો અતિરેક એ ઝેર સમાન છે. બીજું કે છે કે આપણું મન કેવું હોવું જોઈએ? હળવું મન હોવું જોઈએ. એક ફુગ્ગો છે, ફુગ્ગાની અંદર પાણી ભરીએ તો નીચે જાય, ફૂટી જાય. સામાન્ય હવા ભરીએ તો એના સ્થાને નીચે જમીન ઉપર રહે. પરંતુ હલકો વાયુ, હાઇડ્રોજન વાયુ જો ભરવામાં આવે તો એ ઉપર જાય છે, કારણ કે હલકો વાયુ છે ને. એવી રીતે આપણે આપણું મન પણ હળવું રાખવાનું છે અને હળવું મન બહુ જ જરૂરી છે આધ્યાત્મિક માર્ગના વિકાસ માટે. આધ્યાત્મિક માર્ગની અંદર ધ્યેય પ્રાપ્તિ કરવા માટે આપણું મન હળવું હોવું એ ખૂબ ખૂબ જરૂરી છે. એ આપણને આગળ બોધ મળે છે. તો અહીં આગળ શ્રી દેવચંદ્રજી પણ કેટલું પોતાનું મન હળવું રાખી અને સેવા પૂજા કરી રહ્યા છે, ધ્યાન ધરી રહ્યા છે. ત્યારે એમના દિલની અંદર આ સ્વરૂપના દર્શન થાય છે, પરમાત્માની કૃપા થાય છે. હવે કહે છે કે જે સુરતા એમની પહોંચી છે વ્રજલીલાની અંદર, અખંડ વ્રજલીલામાં, ત્યાં શ્રી કૃષ્ણજી સાથે બેસીને મીઠી વાતચીત કરે છે. અને વાતચીત કરતા એમને થાય છે કે લાવ ઘૂઘરીનો પ્રસાદ હું હવે આરોગું. હવે જેવો ઘૂઘરીનો પ્રસાદ લેવા જાય છે એવો જ એમના જમીન ઉપર હાથનો સ્પર્શ થાય છે અને એમનું ધ્યાન તૂટી જાય છે. સુંદરસાદજી, સંતો મહાત્મો એ પણ કહે છે કે જે એમને જોયું તો એમની આગળ એક પતરાળું હતું અને એની અંદર પણ ઘૂઘરીનો પ્રસાદ હતો. હવે એ ઘૂઘરીનો પ્રસાદ એ પોતે પણ આરોગ્ય છે અને ઘરના બધા જ સભ્યોને આપે છે. બધા આનંદ વિભોર થાય છે. સુંદરસાદજી, શ્રી દેવચંદ્રજીના જીવનમાં પણ ઘૂઘરીનો અવાજ આવી રહ્યો છે, કારણ કે પ્રોપર વે આધ્યાત્મિક માર્ગે જઈ રહ્યા છે. શ્રી દેવચંદ્રજી જેવો ઘૂઘરીનો પ્રસાદ પતરાડામાં લેવા જાય છે તેવું તેમનું ધ્યાન તૂટી જાય છે. હવે શ્રી દેવચંદ્રજીનું જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે. જો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અહીંયા. અત્યાર સુધી જે આધ્યાત્મિક માર્ગે જતા હતા ને, હવે ટર્નિંગ પોઈન્ટ એવો આવે છે કે વધારે જાણે એક્સપ્રેસ વે ઉપર જતા હોય ને એ રીતે એમનો માર્ગ બદલાઈ જાય છે. સંપૂર્ણ જીવન એમનું બદલાઈ જાય છે, કારણ કે સાંભળીને અસર થાય તેના કરતા અનુભવથી વધારે અસર થાય છે. હવે એમને અખંડ વ્રજલીલામાં શ્રી કૃષ્ણજીના દર્શન થયા છે, વાર્તાલાપ કર્યો છે, એ બધું એમને યાદ છે. એટલે હવે જ્યારે ધ્યાન ધરે બહુ સરળતાથી એમનું ધ્યાન લાગી જાય છે અને પહેલા કરતા પણ વધારે નિષ્ઠાથી, ભાવથી એ સેવા પૂજા કરી રહ્યા છે. અહીં આગળ ઘૂઘરી એટલે બાલકૃષ્ણના રૂપમાં એમને દર્શન થયા. બાહ્ય સ્વરૂપ એ બદલાય છે, પરંતુ દરેક સ્વરૂપની અંદર ધનીજીનો આવેશ છે. સુંદરસાદજી, શ્રી દેવચંદ્રજીને જે વાઘા વસ્ત્ર આપ્યા હતા
તેમાં શ્રી કૃષ્ણજીનું જે સ્વરૂપ જોયું હતું તેનું રોજ ચિંતન કરતા આવે, રોજ ચિંતન. કેટલું સરળતા થઈ ગઈ એમને, કારણ કે જે સ્વરૂપ જોયું એનું ચિંતન કરવાનું, એને યાદ કરવાનું, એમને યાદ કરવી અને સેવા પૂજા કરવાની અને ભોગ ધરાવવાનું. અને એ ભોગનો પ્રસાદ છે એ જેટલા સુંદર સાથ ત્યાં આગળ જે કે ભક્તો આવતા હોય બધાને બહુ જ પ્રેમથી આપતા, એ બધા ધન્ય છે. શ્રી દેવચંદ્રજી ધન્ય છે, એમનો પરિવાર આખો ધન્ય ધન્ય છે, અને એમના સંપર્કમાં જે કંઈ આવ્યા એ બધા ધન્ય ધન્ય થઈ ગયા. સુંદર સાથજી અગાઉ આપણે જોઈ ગયા કે શ્રી દેવચંદ્રજી 16 વર્ષની ઉંમરે કચ્છ પહોંચ્યા હતા. કચ્છમાં એમણે બધી આધ્યાત્મિક શોધ કરી અને 4 વર્ષ નીકળી ગયા. બીજા 4 વર્ષ હરિદાસજીની પાસે નીકળી ગયા. એટલે આ રીતે 26 વર્ષની ઉંમર થઈ. આ જે દર્શન થયા ને, બાલ શ્રી કૃષ્ણજીના દર્શન થયા, એ 26 વર્ષની ઉંમરે એમને દર્શન થયા. અને જ્યારે આ દર્શન થાય છે ત્યાર પછી એ પોતાના ગુરુ હરિદાસજીને જઈને મળે છે અને એમને વિગતવાર વાતચીત કરે છે કે મને આ રીતે ધ્યાન લાગી ગયું ને, આ રીતે મને દર્શન થયા, તો આગળ મારે શું કરવું એનું મને માર્ગદર્શન આપો. જો હરિદાસ ગુરુજીને એ પણ જ્યારે જ્યારે એમને મૂંઝવણ થાય ત્યારે એમને મળે છે. હજુ તારતમ વાણી આવી નથી. અને હરિદાસજી જ કહે છે કે હવે તમે શ્રી કૃષ્ણજી કથા સાંભળવા માટે જામનગર જાઓ. અને જામનગરની અંદર કાનજી ભટ્ટ છે, એ કાનજી ભટ્ટ બહુ સુંદર ભાગવત કથા કરે છે. અને ભાગવત કથા તમે સાંભળજો, તમને ખૂબ ખૂબ જ્ઞાન મળશે ને ખૂબ ખૂબ આનંદ પ્રાપ્ત થશે, તમારું ધ્યેય સિદ્ધ થશે, પરમાત્માના દીદાર થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.